જય ગૌ માતા, જય માતાજી મિત્રો. તો અત્યારે આપણે ગૌશાળા છવી અને ગૌશાળા અત્યારે આપણે આ તુષારભાઈ દૂધ ગરમ કરે છે. દૂધ લઈ આવ્યા છો આપણે 2 બાટલી, કેમ કે આજે એક ગાય વિહાણી છે. બહાર ફોન આવ્યો તો આ ગાય વિહાણી છે અને રેઢિયાર ગા છે ઉડિયા, એટલે મારવા ધોડે છે. તને ગાય પાછી થોડીક ખારી છે. આવડા વાછડો છે, વાછડો આવ્યો જ નીચે અને આ ગાયને એકેય આશા શરૂ છે નહીં. એના હિસાબે એના માલિકે એને છૂટી કરી નાખી હશે. અને અત્યારે ગૌશાળે હમણાં દૂધ પાવાનું, 2 ટાણા 3 ટાણા દૂધ લઈને પાવાનું છે. આવી રીતના વાછડાને મોટું કરવાનું છે, દૂધ પાઈને ખાતા ન શીખે ત્યાં સુધી. અને બીજું બધું તો આપણે ગાયો બીજી અંદર છે, બધાને પાણી પાઈ લીધું, નીણે નાખીને કમ્પ્લીટ કરી નાખી. 2 ગાય તો આપણે એક ઓલી રાધા હતી અને બીજી એક ગાય હતી એક્સિડન્ટ વાળી. આ 2 દેવ થઈ ગઈ છે. અત્યારે એટલી ગાયો છે. બીજે 2-3 વાસડાઓની બારું છે, બહાર ઊભા છે સામે. પાવ્યું પણ ટોટીએથી પીધું નહીં એટલે નાયરથી આપણે એને પાવી છીએ. હલો, આ એક પાઈ છે, તમને પકડી રાખવી. આને ગાયને બહાર કાઢી નાખી છે, કેમ કે મારવો તોડે છે ગાય. મોઢું મેલું પકડું. આમ તો કઈ પાવા નહીં દે ને, પાણી તમને બતાવું. દૂધ આપણે પાઈ લીધું છે અને થોડીક માથાકૂટ કરાવી, કેમ કે હજી પહેલો જ દી છે વિહાણી એને, એટલે હરખું પીતું નહોતું. નગાઈ પણ બહારથી કયું ને આમાં બોયલા રાખે છે, હમણાં એની અંદર લઈ લેવી. અને મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને આઈડીને ફોલો કરી નાખજો. તો જય માતાજી, જય ગૌ માતા.